નાટક કંપની. મોની બાપા શું છે સવારમાં ચાપો? હા જો કેવું મસ્ત આવ્યું છે આમાં. શું આવ્યું? A woman gave birth to 9 children. હા વાત. હા, બરાબર છે ને? વાહ. સરસ. 9 બાળકોને જન્મ આપ્યો એક હા તો સ્ત્રીએ. બરાબર છે, આપવું જોઈએ ને. મેં તને પૂછ્યું બરાબર છે કે નહીં એવું? તો તમે શું એટલે કહો? ડોબા વાંચ એમ કહું છું, વાંચ સરખી રીતે. હા હા વાંચી લીધું, બરાબર તો છે. આમ કઈક આમ અંદરથી આમ તને સ્ફૂરતું નથી. સમજી ગયો. એકની એક વાત ચાલુ તમારી પાછી. એટલે તો મારે એકની એક વાત કરવી ના પડે એવું કઈક કર ને તું. બધું સમય આવશે, થઈ જશે પપ્પા. બેટા જો પેલું મેં તને નાનો હતો ને મેં તને પૂછ્યું હતું તો મેં તને કીધું હતું ને કે પરી આવે ને બધી વાર્તામાં હોય બેટા. રિયલ લાઈફમાં આમ તું સમજ કઈ રીતે સમજાવું હું તને? હા બધું ના સારું લાગે, હવે બધું થઈ જશે, તમે શું ચિંતા કરો. એટલે સારું લગાડવાની વાત ને સારું શું લગાડવાનું હોય? હવે મારી ઉંમર થઈ, મારે કઈ પૌત્ર જોઈએ કે નહીં? મારે આખો દાડો કરવાનું શું? પેપરો વાંચવાના એ અંગ્રેજી લાવવા જ હતું. 10 કલાક જતા રહે પેપર વાંચવામાં મારા. તમારે કરવું શું છે પૌત્ર લાઈન? એટલે શું પૌત્ર નું શું કામ? કામ કરાવવાના હોય પૌત્ર જોડે યાર, રમવું હોય એની જોડે. તમારું ટિફિન રેડી છે. હા એટલે હું બહાર ક્રિકેટ રમવા જઉં છું એવું કહેતો. પણ તમારે રમાડવો હોય તો આખા ગામના છોકરાઓ રમાડો ને. એટલે ગામના છોકરાઓ રમાડવા જવું? હે બહાર નીકળાય એવું નહીં ને ગામના છોકરાઓ રમાડવા જવું? મારા ઘરમાં એક હવે છોકરું પપ્પા હોય. યાર એકની એક વાત ના કરશો. જો હું તમને કહું છું સમય આવશે ને બધું થશે. શું થશે? સમય આવે બધું થશે. ડોબા એના માટે તમારે જ એફર્ટ કરવી પડે. કેમ અમે તો સમય આવે થઈ જાય જાતે બધું? શું એફર્ટ આપવાના બોલો? આ ઉંમરે મારે તને સમજાવવું પડશે શું? મને કઈ સમજાવવાની જરૂર નથી, બધી ખબર પડે છે મને. બધું તમને સમજાવું હું? નથી કશું સમજાવું મને સમજાયા કરતા તારા રૂમમાં જા અને તારી વાઈફ ને સમજાય. ડોબા અરે મારે જોબ જવાનું છે યાર. એ જોબ વાળી આજે ક્યાંય જવાનું નથી તારે, બરાબર? ઘરમાં પડ્યો રહેજે. બાકી ઘરની રૂમની બહાર ના નીકળવો જોઈએ તું. અરે પણ શું મેં કરું કીધું ને room એકવાર ઘરમાં રહેજે એટલે ઘરમાં રહેજે, બહાર નીકળવાનું નથી. અરે પણ પપ્પા ગરબા. અરે યાર આ પપ્પા એકની એક પીપુડી વગાડ કરે છે ને. બહારથી તાળું મારીને જઉં છું. અરે પપ્પા તાળું. અરે યાર શું કરું આમનું તો કઈ ખબર પડતી નથી. કઈ નહીં, ટિફિન તો ખાઈ લઉં ત્યાં સુધી. હેલો હા લતા, શું વાત કરે છે? ત્રીજો દીકરો આવ્યો? હા તો બહુ નસીબદાર છે. હા મને બી જરા કહેજે ને ત્યાંનું એડ્રેસ, હું પણ તપાસ કરી આવીશ ત્યાં જઈને. અરે હા મારી વહુ માટે. તને ખબર તો છે, મેં તને કીધું તું ને. હવે વાઈડ થાય વગરની મને નંબર આપી દેજે ને તો ખાલી ત્યાંનો. હા સારું. હા એક કામ કરજે, મને નંબર વોટ્સઅપ કરી દેજે હો ને. સારું ચાલ વાંધો નહીં, હું મારી વહુને બી ત્યાં લઈને જઈશ. હા અરે પેંડા જલેબી બધું લેતી આવજે, તને ખબર તો છે મને ગળ્યું બધું ભાવે. સારું ચાલ. મારે પણ આવશે ને મારે ત્યાં ટેણિયું તો હું તને ખવડાવી દઈશ, ચિંતા ના કર. આ બસ અમારી વહુ એક ટેણિયું આપી દે ને એટલી વાર. સારું ચાલ. હા અરે વાહ, મારી વહુને આજે લઈ જવી પડશે ત્યાં. પણ આમ માનશે કે નહીં ખબર નહીં. આજકાલના છોકરાઓ બધા આધુનિક વિચારના થઈ ગયા છે. મમ્મી આવ શું કરે છે? કેમ આટલી બધી ખુશ દેખાય છે? અત્યારે પેલા લતા માસી છે ને, હા એને બહુ છે ને, હા એને ત્રીજો છોકરો આવ્યો. વાહ, આપણે રમાડવા જઈશું. અરે મૂરખની સરદાર, તું એમ વિચાર ને કે તારી ભાભીને ટેણિયું આવે અને એ પણ છોકરો આવે તો કેટલી મજા પડી બહુ જાય. મજા પડી જાય. અરે હું તો એને કનૈયાની જેમ શણગારું અને પેલી મટકી એ ફોડાવું ને જે માખણ નીકળે ને એ બધું હું ખાઈ જાઉં. નાના બાચ્ચાને પણ આવું કરીશ યાર તું. અરે નાનું બચ્ચું શું એ કદે માખણ ખાવાનું હતું? અરે ડોબી જ રહેશે આ તો. પણ કૃષ્ણ તો નાનો હતો ત્યારે ખાતો જ તો ને. હા તો એને ખવડાવીશ ને થોડું. અરે પણ સાંભળ ને, એમને કીધું હતું કે વોટ્સઅપ પર મને નંબર મોકલો. તો શું તારા ભાભીને ત્યાં લઈ જઈએ ને તો બતાવી દેવાય. તું મારો સાથ આપીશ ને? હા મમ્મી કેમ અરે નહીં. વાહ.
પણ આપણે છે ને પહેલા ભાઈને કહીશું અને ભાઈ ભાભીને કહેશે ને તો ભાભી તરત માની જશે. અરે વાહ, તું એકદમ હોશિયાર છો માનો. હે ને? બિલકુલ તમારા ઉપર કહી છું. સાચી વાત છે. તો તારા ભાઈને પણ વાત તો કરવી પડશે આપણે. હા હા, એ વાત પણ તમે કરી લેજો. હું હમણાં મારું કામ પતાવીને આવું છું. હા, સારું, પતાવી ચાલો. દે. તું બહુ જ ખુશ છું. આજે તો આવે ને મારો દીકરો તો વાત કરી જ લેવી છે. મમ્મી કેમ છે બેટા? બસ સારું છે. તબિયત કેવી છે? સારું છે. ગુડ. પણ તમે આજે યોગા ક્લાસ નથી ગયા? ના, કાલથી હું આવું જ છું તમારી જોડે. હું તો ઈચ્છું જ છું કે તું મારી જોડે યોગા ક્લાસમાં આવે. હે ને? હા, મેં એમની સાથે વાત કરીને તેમણે પણ એવું કહ્યું કે તું પણ છે ને તારા સાસુમાં જોડે આવી જા. આવા સમયમાં યોગા ને બધું કરવું તો બહુ જ સારું, અને આ વિચાર તારો મને બહુ જ ગમ્યો. હે ને? અને બીજું પણ એક વાત કરવી હતી બેટા. તારે થોડોક ટાઈમ થઈ ગયો છે તો આપણે હોસ્પિટલ જઈ આવીશું એકાદ વાર. ના મમ્મી, હજી તો 2 મહિના જ થયા છે. હજી 1 મહિનો પછી જવાનું. ખાલી નોર્મલ ચેકઅપ માટે જઈ આવવું પડે બેટા. પણ અત્યારે જરૂર નથી. મેં ડોક્ટરને કહ્યું તું પૂછી જ રહી છું એમને. વાંધો નહીં, હું મારા દીકરાને વાત કરી જોઈશ. જો અગર એ માની ગયો ને તો કંઈ વાંધો નહીં, પણ હું કોઈ ચાન્સ લેવા નથી માંગતી. તારું સ્વાસ્થ્ય બી મારા માટે એટલું જ જરૂરી છે. આપણે નોર્મલ ચેકઅપ તો કરાવવું જ પડે બેટા. પણ મમ્મી, નોર્મલ ચેકઅપ તો આપણે કરાવી જ દીધું છે અને પણ- હવે મહિના પછી કરાવવાનું છે. અને તમે શેની વાત કરો છો? બસ ખાલી મારી તસલ્લી માટે તું ખાલી આવજે બસ. પણ બેબી હેલ્ધી જ હશે. હજી તો 2 મહિના જ થયા છે મમ્મી. જો હું એ બધું નથી સમજતી, પણ તારે એક વખત મારી જોડે હોસ્પિટલ આવવું પડશે. કાલે તું મારા છોકરા જોડે જજો હોસ્પિટલ, અને ત્યાં જઈને એક વખત ચેકઅપ કરી આવજે, ખાલી મારા મનની તસલ્લી માટે. ઓકે, તમારા છોકરા જોડે જઈશ બસ. જઈ આવીશ ને? અરે પ્રોમિસ? પ્રોમિસ. ઓકે. મમ્મી, આમ તો એવું હોય કે વહુ પ્રેગ્નન્ટ હોય ને તો સાસુ રસોઈ બનાવે. એવું હોય? પણ મારા વખતે તો મારા સાસુ નતા બનાવતા. એટલે તમારે પણ આવું જ કરવાનું છે? ના, તારા સસરા બનાવતા હતા. અને કઈ ખાધી પીધી રહેજે બેટા. હા. અરે યાર, પપ્પાએ લોક મારીને ગયા. આખો દિવસ ઘરમાં શું કરવું? એક કામ કરું, બુરાને ફોન કરું ને. બુરો તો આવો ઘરે. હા બુરા. બોલ ભાવલા. હા સાંભળ સાંભળ. અરે યાર, લોચો થઈ ગયો છે. શું લોચો થયો છે? સવારમાં પપ્પા બગડ્યા યાર. માથાકૂટ થઈ ગઈ પપ્પા જોડે. પપ્પા અરે લોક મારીને જતા રહ્યા. હવે મને જોબ બી ના જવા દીધો. તો શું છે, બેસ ને આરામથી. બેસ ને શું, એટલે આખા ઘરમાં કરું શું આખો દિવસ? મોજ. મોજ કરવા માટે જ ફોન કર્યો. તું આય ઘરે આય. તો શું કઈ લઈને આવું? હા હા, બધું લેતો આવજે. બધું એટલે શું? અરે એ બધું સમજી જા ને. હવે અત્યારે બધા ફોન ટેપ થયા. પણ પૈસા તો નહીં, એમનામ આવું છે. ચાલ. હા આઈ જા પછી કરીએ તો બધું. હા ફટાફટ આવજે. હા, અને પાછળથી આવજો હો. બધું આગળ લોક માર્યું. તો ત્યાંથી જ આવીશ. ઓકે ઓકે. હા ચાલ ભાઈ. વાહ, પૂરો આવી જાય એટલે ફોન કરીએ. સવારે પપ્પા શું કહેતા હતા? એ જ હવે રોજની માથાકૂટ. પણ મને પણ નથી ગમતું. તું શું લે મગજ પર લઈ જાય? પપ્પા તો બોલ્યા કરે. હવે ઠીક છે, પણ રોજ એકનો એક સાંભળવાનું તો ખરા ને. શું કરીએ હવે? આપણે પણ પ્રયત્ન તો કરીએ જ છીએ ને. પપ્પા છે તો બોલ્યા કરે. મન પર નહીં લેવાનું. કોણ સાંભળે? અને રોજ એકની એક વાત, રોજ એકની એક વાત. મારા હાથમાં થોડી છે બધું. ઠીક છે, હવે આપણા કોઈના હાથમાં નથી. આપણે બસ પ્રયત્ન કરવાના છે. બધું ઉપરવાળાના હાથ. હું પણ ઈચ્છું છું કે આપણું એક બાળક હોય. આપણે સારા ડોક્ટરને બતાવીએ. સાચી વાત છે. જેવી તારી ઈચ્છા. હું અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. આપણે કાલે જ જઈ આવીએ. हेलो जी हाँ हाँ કાલની અપોઇન્ટમેન્ટ ઠીક છે થેન્ક યુ કાલે સવારે જ આવીશ તું ચિંતા નહીં કર બધું ઠીક થશે આ છોકરો મારો ક્યાં છે? કેમ હજી આવ્યો નહીં? એને ફોન ટ્રાય કરવા દો. હા અરે યાર માલ લખાવવામાં ગોળ તો આવ્યો નથી. ના ભાઈ હમણાં જ મેં જોયું નથી યાર. અરે યાર તમારું કામ જ દર વખત નું આવું છે. સારું મૂકો. હા શું થયું? અરે માલ મંગાવ્યો તો અમુક વસ્તુ આવી જ નથી અંદર. આવી જશે, પણ મારે તારી જોડે એક વાત કરવી હતી.
શું હું શું કહું છું શું કહે કે આ વહુને સારા દિવસો જાય છે ને તો એને હોસ્પિટલ લઈ જવી છે છે કેમ શું થયું ચેકઅપ કરાવવા માટે. કેમ શું થયું અરે કંઈ થયું નથી પણ નોર્મલ ચેકઅપ તો કરાવવું પડે ને કે એ અને બેબી બધું સારું છે. સારું જ તો છે આ ઘોડા જેવી તો ફરતી હોય છે ઘરમાં. બેટા ભલે લાગતું હોય સારું પણ ચેકઅપ કરાવવું જરૂરી છે. અરે મમ્મી હમણાં તો ચેકઅપ કરાવ્યું હતું. એ ચેકઅપ તે કરાયું હતું ને એ બરાબર પણ હું બીજું ચેકઅપ કહું છું બેટા. બીજું કયું બીજું એટલે એને દીકરો છે કે દીકરી એ માટે. એનું ચેકઅપ થોડી હોય. હોય અરે ના હોય તું કહેતી નહીં કોઈને લઈ જશે મને પકડીને અંદર કરાવી દેસ તું. શું તું પણ પેલા લતા માસી નથી પેલા મારી બેનપણી પેલી લતા માસી હા એમને ત્યાં ફરીથી એમની દીકરીને ત્રીજો બાબો આવ્યો. તો ચેકઅપ થી આવ્યો. એમને ચેકઅપ કરાયું તું જ અને એટલે જ હું કહું છું કે આપણે આનું પણ ચેકઅપ કરાવીએ. જો મારે છે મમ્મી ને- મારી વાત સાંભળ જો આ બધું છે ને ગેરકાનૂની કહેવાય તને ખબર નહીં. હા મને ખબર છે કે ગેરકાનૂની છે પણ આપણે કોઈને કાનો કાન ખબર પણ નહીં થવા દઈએ. આપણે ના થવા દઈએ પણ પડી ગઈ તો કાનો કાન ખબર. એટલે કશું નહીં થાય. એ લોકોએ કરાયું ને કોઈને ખબર પડી તને શું વાંધો છે. વાંધો નહીં પણ બસ મારે પહેલા દીકરો જોઈએ છે. જો મારે તું પહેલા દીકરો હતો ને તો બસ મારી પણ એવી ઈચ્છા છે કે મારી વહુને પણ પહેલા દીકરો જ હોય. એવું કોપી ના કરવાની હોય. તું બધું મને ના સમજાવ. તો અલગ અલગ હોય યાર. જો હું દીકરો આવી ગયો હવે જે આવે દીકરો કે દીકરી મને કોઈ જ વાંધો નથી. દીકરી આવે તો પણ વાંધો નથી બસ તો. પહેલા તો દીકરો જ જોઈએ છે. દીકરો જ બસ. મારી વાત સાંભળ 2 મહિના થઈ ગયા છે ઓલરેડી ડિસાઈડ થઈ ગયું છે. હવે વળી ચેક કરાઈશું વળી કંઈક નીકળશે ફરી તારું મગજ ચાલશે એના કરતા રહેવા દે ને. મને ખબર હતી મને ખબર જ હતી કે તું પહેલા નહીં જ માને મારું. બસ ના ના હું પછી એ નહીં માનું આ વાત જ ખોટી છે યાર. હા હવે તો માં કઈ બધું ખોટું હોય. આ વહુ આવી ગઈ એ સાચી અને અમે ખોટા. બોલો હું કઈ ગાંડી છું કે આ બધું કહું છું. અરે છોકરો આવશે તો આગળ જઈને તારા માટે જ સારું છે સમજ્યો. કેમ આ હું મને આટલી ઉંમર થઈ તો મારે તું છે તો મારે શાંતિ છે ને તો તને પણ ત્યારે સમજાશે ડોબા. એટલે જ કહું છું કે એક છોકરો જોઈએ છે પહેલા. અરે હા જોઈએ છે તો અત્યારે થોડી આપણે શટર ડાઉન કરી દીધું છે. જો બેટા મેં તને કહી દીધું હવે બધું તારા પર છે. તારે એને સમજાવવાની છે ને લઈ જવાની છે સમજો. હું કઈ ના જાઉં. ક્યાં લઈ જવાની રિપોર્ટ કરાવવા હા અને એવું કહું કે આપણે જોવાનું છે કે છોકરો છે કે છોકરી. એ તું ગમે તે બોલ અને સમજાવ હું કઈ ના જાણું. બાકી હું એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું ને તારે કાલે જવું પડશે. આ ફાઇનલ છે સમજો. મમ્મી એ ભાવલા એ બારી તો ખોલ. ટાઈમિંગ જ ખોટો જ આ. ના ખુલ્લી જ છે આવતો રે ધક્કો બાર. અરે ભાભી તમે એક કામ કરો બારી આગળ છે ને ડોરબેલ મુકાવો અને ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ મુકાવો. આ રેગ્યુલર થઈ ગયું છે. એવું કરવું પડશે. હા તારો ટાઈમિંગ બહુ ખરાબ હો ભાઈ. કેમ આવું ને આવું થાય પછી ક્યાં મારા બાપાને કેવી રીતના સમજાવું. અરે પરફેક્ટ ટાઈમ લા 10 મિનિટમાં તો આવ્યો હું. આ બધું બરાબર છે યાર પણ તું જો ને આ મારા બાપા શું થયું પણ એમને બહારથી તાળું કેમ માર્યું. અરે રોજની લત યાર તને ખબર તો છે શું બાળકનું અરે યાર એ જ પાછું. એ જ પાછું ચાલ્યા કરે છે યાર ખબર નહીં પડતી કેમ ના સમજાવું એમ. પણ કંઈક રસ્તો કાઢો ને તમે લોકો મળીને. પૂરા તને એટલે જ બોલાવે છે ભાઈ રસ્તો કાઢ ને આમાંથી કઈ. હવે આમાંથી હું કેવી રીતે રસ્તો કાઢી શકું. તું કેવી રીતના એટલે મને ખબર છે બધી. હા પેલા પ્રશ્નો આવે ને જે છાપામાં એના જવાબો તું જ લખી લખીને આપતો હોય છે. અરે પણ એ તો કોઈ મારું સમસ્યા અરે એ કામ છે મારું. અરે આ સમસ્યાનું નિવારણ કર ને ભાઈ. પણ જો આમાં તો શું કરવું પડે ખબર છે પહેલા તો ચેકઅપ કરાવવો પડે બંને. હા. પછી ખબર પડે કે સમસ્યા શું છે. અચ્છા અને જો તારામાં તકલીફ હોય તો એ પ્રમાણે પછી આગળ વધાય. ભાભીનામાં તકલીફ હોય તો પછી એ પ્રમાણે આગળ વધવાનું. એ તો બરાબર છે એ તો અમે પછી- વિચારેલું જ હતું તો કઈ કામનું જ કેમ નહીં કે યાર. અરે પણ આટલા વર્ષો થયા તમે જો પ્રયત્નો તો કર્યા જ હશે ને હમ. ફળ કેમ નહીં આવી. કંઈક તકલીફ હશે ત્યારે ને સાચી તો એ તકલીફ શોધવાની છે આપણે એટલા માટે ડોક્ટરને મળવાનું સમજ્યો. એ તો વાત મેં કરી ભાઈ તકલીફ શોધવાની છે ડોક્ટરને મળવા માટે કાલ જવાનું છે બસ તો પછી એના પછી આપણે કંઈક કરીએ. બરાબર છે પણ ત્યાં સુધી આ ટોર્ચર સહન કેમનું કરવું મારે એ નહીં ખબર આટલા પડતી. વર્ષો કર્યું એક દિવસ કરી લે. એ રોજનું છે યાર રોજ સવાર ઉઠીને મારા બાપા એ
કાકા શું કાકા તું અંદર કઈ રીતે આવ્યો બે બારીમાં કેવું છું કેમનો આવ્યો અંદર ભાઈ અરે આ તો તને- મને કહે કે તારા બાપાએ મોકલ્યો બાપાને ઉઠાના પડાય છે મને બધી અરે ખબર એને પડે કીધું છે બાપાએ ચેક કરવા મોકલ્યો આ જો આ તારા ભાઈબંધો આટલા ઊંધા કામ કરે ને તું કેમ આટલો સીધો છે મેં કયા ઊંધા કામ કર્યા કાકા તમે કહેતો મને શું કામ કરે ભાઈ આ એ જ તો મને જાણવું છે માંદરા જેમ કૂદી કૂદીને અંદર આવે છે કોકના ઘરમાં શરમ નહીં આવતી તને કોકના એટલે તમે મારા કાકા છો આ મારો ભાઈબંધ છે પેલા મારા ભાભી છે ઓળખીતાના ઘરમાં આવ્યો છું ગધેડા, આ ઘર મારું છે છતાંય હું બહાર જતો રહેતો તારા અંદર કૂદી પડવાનું તમે તું. કેમ બહાર જતા રહેતા લોક મારી બોલો આ કેટલો ભોળો છે, આનું શું કર ઘરમાં કોક જોઈએ તો ખરી ને એ કોક માટે જ તને અહીંયા એકલો મૂકીને ગયો તો ડફોડ તો કોક આવશે ને આને બોલાઈ લઈશ તો કોક આવશે જો 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 રોજ રોજ આવું જ ચાલતું હોય આમ કાકા સાંભળો મારી વાત મેં વાત કરી બધી મને તું ખબર શું તમુરો વાત કરીશ પણ અરે મારી- એને બધો એક્સપિરિયન્સ છે બધી વાત કરી મને એને શું વાત કરી એને હવે એ બધું તમને ના પોતાના એના લગ્ન નહીં થયા એ શું તંબુરો તને એડવાઇસ આપવાનું તું? કાકા એ તો મારે કરવા નથી બરાબર છે તને આપે કોણ લે કીધું. પપ્પા પપ્પા તમે મૂકો ને આ બધી વાત એટલે શું મૂકો યાર તો બીજું કરું છું હું યાર આ એનું સોલ્યુશન લાવીએ છીએ ને તંબુરો સોલ્યુશન લાવીશ તું યાર મેં વાત કરી છે એક હોસ્પિટલમાં અમે બંને કાલે ચેકઅપ માટે જવાના છે ચેકઅપ માટે એટલે ચેક કરાવીએ ને કે શું તકલીફ છે એમ. અલ્યા પણ તમને કઈ રીતે ખબર તકલીફ છે લ્યા તમે અરે શું કાલે- કઈ રીતે કહું એ તો યાર હું? ડોક્ટરને ખબર પડશે ને હા. કાકા ચેકઅપ કર્યા પછી સારું જે કરવું હોય ને એ કરો પણ જલ્દી છે ને મને એક બાળક જોઈએ છે આ ઘરમાં ગમે તે થાય એમાં બાળકનું બહુ છે આપીએ કાકા તારી જોડેથી નહીં જોતું ભાઈ એમ નહીં કાલે ડોક્ટર જોડે વાત કરી લઈએ બધી પછી આપીએ વોટ આપવાનો છે બાળક જોઈએ છે આપીએ ડોક્ટર શું કહે છે પછી અરે તમે ડોક્ટર જોડે જાઓ બાબા હકીમ જેની જોડે જવું હોય એની જોડે જાઓ પણ મને આ ઘરમાં બાળક જોઈએ છીએ બસ રામ અરે ભૂરા મજામાં ભાઈ તું તો ક્યાં ગાયબ થઈ ગયો તો અરે યાર જવા દે ને બહુ મોટું લફડું છે શું લફડું છે ફરી પકડાવ એ જ ના હોય ભાઈ દર વખતે આ તો લફડું કીધું એટલે આપણી મને સમસ્યાઓ સોલ્વ કરીએ સારા કામો કરીએ છીએ સમજ્યો? સમસ્યાઓ વધારવા વાળા સમસ્યાઓ ઘટાડે પણ છે સમસ્યાઓનું નિરાકરણ બી કરીએ છીએ આ એક ભાઈબંધ હતો એના ઘરમાં બહુ પ્રોબ્લેમ ચાલી રહી ગયા અને છોકરો જ નહીં થતો શું વાત કરે હા યાર અને એના કારણે એક તો એના બાપાને છોકરો જોઈએ એને છોકરો જોઈએ અને એના બાપાનું કેવું એવું છે કે તું બીજા લગ્ન કરી લે ને એવા બધા બહુ બધા સવાલો જવાબો હતા અને બહુ બધી તકલીફો હતી માંડ બધું સેટ થયું છે કેટલા દિવસથી ચાલતું હતું શું સેટ શું થયું બાપા એવું કહે છે કે ના, લગ્ન ના, હવે જે બધા વચ્ચે તકરાર હતી ને પેલો આમ જતો હતો પેલો આમ જતો હતો બધા એક રસ્તે આવી ગયા છે હવે બધા સહમત છે કે આપણે એક નવા બાળકને અડોપ્ટ કરી લઈશું ત્યાં પતી ગઈ ને અહીંયા શરૂ થઈ શું થયું આ જો ને યાર મારી મમ્મી શું કર્યું કાલે હું આવ્યો તો મને કે સાધનાનું ચેકઅપ કરાવી દે છોકરો છે કે છોકરી ખબર પડી જવી જોઈએ અને છોકરો જ જોઈએ છોકરી ના જોઈએ હવે મારે કઈ રીતે સમજાવવાની એ રીતના કરીને? ભરાઈ જશો આમાં આ બધું ભરાઈ જશો નહીં ભરાઈ જશું હા એમને થોડી લઈ જશે હા એ બી છે પણ આ ખોટું છે ને યાર ખોટું જ છે ના કરાય હવે. માનતા નથી ને કોને કહેવાનું આવું કઈ ખોટું નહીં તો આપણે સમજાઈએ ને બધા ભેગા કોને સમજાવશો તાર મમ્મી ને મારા મમ્મીને સમજાવશો હા મમ્મી આવો શું છે માસી સાંભળ બગડ્યું ના કશું બગડ્યું ને સહેજ બી નહીં બસ મમ્મી મમ્મી શું છે આ બોલાવે કોણ આવ્યું છે જો તો ખરી નમસ્કાર કેમ છો જો મજામાં તો કોણ આવ્યું, કોણ આવ્યું? નમસ્કાર. બેસ 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 બેસો કેવું બધું નહીં સરસ આપણો રિધમ બી હવે પિતા બનવાનો છે આને હું જોઈને આવું બહુ છે પુત્ર એટલે પુત્રની માતાને જોઈને આવું તમે વાતો કરો બોલો કેમની પધરામણી થઈ એટલે હું તો એમ જ મળવા આવ્યો તો માસી પણ રિધમે મને કીધી તકલીફ એની તકલીફ રીતમને શું તકલીફ છે ના એટલે એવું જ કે તકલીફ નથી પણ એને તમારી વાત કરી કે તમે એને ફોર્સ કરો છો મેં એને શેનો ફોર્સ કર્યો જોવડાવવા માટે કે છોકરો છે કે છોકરી હા તો એમાં ખોટું શું છે એ જ તો ખોટું છે આંટી તું મને સમજાઈશ ના એટલે હું તમને સમજાઈ નહીં રહ્યો હું તમને જણાઈ રહ્યો છું કે આ ખોટું છે આવું ખોટું હોય તું મને જણાઈશ ને તું મને સમજાઈશ કે શું ખોટું ને શું સાચું આટલી ઉંમર શું અમે પાણીમાં કાઢી આવ્યો આજકાલનો વળી મને સમજાવવા માટે એવી પાણીની કાઢવાની વાત જ નથી આ સમજવાની વાત છે જો ભાઈ મારી બેનપણીની છે ને દીકરીને 3 દીકરા આયા છે ને એ લોકોએ તપાસ કરાવી છે
એટલે હું પણ તપાસ તો કરાવડાઈશ જ. પણ આમાં પોલીસ પકડીને લઈ જાય માસી, અરે ખબર ભલે નથી. પકડીને લઈ જાય પણ અરે મારા ગુનો- ઘરમાં છોકરો અરે જ જોઈએ. ગુનો કહેવાય આ, પણ કેવી રીતે છોકરો થાય? હવે છોકરી હોય તો એ છોકરો કેવી રીતે થઈ જાય? અરે મારા ઘરમાં મારે શું નક્કી કરું ને હું નક્કી કરીશ, તું નહીં. અરે પણ માસી સારું નક્કી કરો. અરે સારું ને ખોટું મને ખબર કે તને ખબર, તારું કામ કર જા. અરે અરે જા. અરે પણ અરે જાય છે કે નહીં? અરે પણ મારી વાત, અરે જા. અરે નહીં જવું એટલે જવું છું. અરે તારા ટાંટે દોરી નાખીશ. ના, ના. નીકળ. અરે નીકળ. આજકાલ ના એના પાછા મને સમજાવવા આવે છે શું સાચું ને શું ખોટું. અરે જઈશ તો જઈશ, જેલમાં હું જઈશ, એમાં એને શું? ના જોયા હોય તો. અને આજકાલના છોકરાઓ સમજતા જ નથી કઈ. એ ભૂરા, તારો બુરો ગયો. શું ભાઈ મજા હા મજા. લાગતું નથી. સવારે તમે ક્યાં ગયા હતા? એ તો અહીંયા એક આની ફ્રેન્ડ હતી અને મળવા ગયા હતા. સાચું કહો, સાચું જ કહું છું. મેં તમને જોયા હતા. ક્યાં? ક્યાં ગયા હતા? મારી ફ્રેન્ડ હતી એને મળવા ગયા હતા એના ઘરે. અચ્છા, એટલે મારી કોલેજની બાજુમાં જે હોસ્પિટલ છે ત્યાં એની ફ્રેન્ડનું ઘર છે? ના ના, એકચ્યુઅલી એ ત્યાં જોબ કરે છે, તો એણે કીધું કે ત્યાં મળી લો એમ, તો ખાલી મળવા ગયા હતા, બસ મળીને આવતા રહ્યા. હોસ્પિટલમાં? શું થયું ભાઈ? કેમ આટલા ટેન્શનમાં? તમે થોડા દિવસથી એમ બી ટેન્શનમાં લાગો છો. શું થયું છે? પપ્પા ફોર્સ કર્યા કરે છે બાળક માટે, અને અમે પણ પ્રયત્ન કર્યો પણ સક્સેસ નથી થતા, તો હું અને તારી ભાભી ચેકઅપ માટે ગયા હતા. તો શું કહ્યું ડોક્ટરે? હજી રિપોર્ટ્સ આવવાના બાકી છે, પછી ખબર પડશે. ઓકે, આટલું બધું ટેન્શન ના લેજો. બાય. મમ્મી કેમ આટલું ગુસ્સે થઈને અંદર? પાણી તો લાવ. તારે લઈ લેવાનું હોય, તારે મને આપવાનું હોય. આ ઘરમાં મારું કોઈ માનતું કેમ નથી યાર? મમ્મી નહીં માનતી, પેલી એ નહીં માનતી, તું એ નહીં માનતી, મમ્મી નથી માનતી તો નથી જ માનતી ને. અને હું પણ નથી માનતી. નથી જ માનતી ને. માને છે તું મારું? ચાલ જૂઠા. તું માને છે મારું? તું બધું તો માનું જ. તો આપણે કાલે જવાનું છે. કાલે આપણે ફરવા? ફરવા નહીં એટલે ફરવા જ. આઈસ્ક્રીમ ખાઈશું, પછી પછી કઈક ખાટું પણ ખાવા. હા ખાટું બી ખાઈશું, અને પછી ત્યાં જ આપણે પેલા કે હું શું કહું છું, બધા એમ કહેતા હોય છે કે પ્રેગ્નન્સીમાં તમને ખાટું ખાવાની છે. મને તો નહોતું હોતી, તો પણ હું જાતે ટ્રાય કરું. હજી તો વાર લાગશે ને. હજી તો 9 મહિનાનો પીરિયડ છે, હજી તો 2 મહિના થયા છે, ત્રીજા મહિનાથી વધશે. એકચ્યુઅલી આપણે હતું મને લાગે છે કે પ્રોબ્લેમ ના હોય તો આપણે કાલે ચેક કરાવવા જઈએ ને. ડોક્ટરે કીધું બધું બરોબર છે. તો બી મમ્મી કહેતી હતી કે એકવાર કોમન ચેક કરાવી લો, તો કરાવી લઈએ. મને પણ કહેતી હતી. તો કરાવી લઈએ ને. એને શાંતિ થાય, જો એને શાંતિ થશે એટલે મને શાંતિ થશે, મને શાંતિ એટલે તને શાંતિ. આખું ઘર શાંત, પછી આરામથી આપણે હા બસ મનાઈ લે તું. તો કાલે આપણે ડોક્ટર પાસે જઈ આવીશું. તું શૂઝ પહેરી પણ ઘરમાં આવ્યો? હા તો હું આવ્યો નથી, આ શૂઝ મેં કાઢ્યા હતા. રીધમ, હવે હું કઈ કરતી નથી એટલે આવું કાઢ્યા હતા, બહાર કાઢી નાખ. આ ભૂલથી આવી ગયા. ભૂલ, સારું, બહુ ભૂલ. કાઢીને આવું. રિપોર્ટ લાવે? ક્યાં છે? શું આવ્યું? તકલીફ તો છે, એમને શાંતિથી સમજાઈશું આપણે, તારા પપ્પાને બી સમજાઈશું, વાત અરે કરીશું. કોઈ નહીં સમજે. અરે સમજાઈશું નહીં યાર, કેમ નહીં સમજે? હવે કઈ નહીં, શું હવે? તો આપણે લોકો એવું ક્યાં કીધું કે આપણે કોઈ નિર્ણય કરશું? ખાલી જોવું છે કે છોકરો છે કે છોકરી. એને જોઈ લીધું કે છોકરી છે તો હેપી ને. હવે ના, નથી હેપી. કોણ નથી હેપી? તારી મમ્મીને ખબર પડશે છોકરી છે તો એ ચલાઈ લેશે, હેપી રહેશે. આપણે બાળક એડોપ્ટ ના કરી શકીએ? એક બાળકને પણ નવી જિંદગી આપી શકીએ. હા સાચી વાત છે. હમણાં ચીંકીએ પણ એ જ કહ્યું ને. બસ હવે પપ્પા માની જાય ને એટલે આપણે એડપ્ટ કરી લઈએ બાળક. પપ્પાની સાથે હું વાત કરીશ. પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ છે અમારા માતૃશ્રી. એમને સમજાયા, 500 વખત સમજાયા, પણ એમને નથી સમજ્યું. નાટક